ગારિયાધાર કાર ડીલર એસોસિએશન દ્વારા ભાવનગર આરટીઓ કચેરીમાં વાહન સંબંધિત કામગીરીમાં પડતી મુશ્કેલીઓને લઈને મામલતદાર ગારિયાધાર તેમજ ગુજરાત રાજ્યના પરિવહન મંત્રીની લેખિત રજૂઆત કરી છે. એસોસિએશનના જણાવ્યા મુજબ વાહનોના નામ ટ્રાન્સફર તેમજ એચપી કેન્સલ, નવા માલિકના નામે એચપી દાખલ સહિતની કામગીરીમાં છેલ્લા કેટલાક સમયથી વિલંબ અને અડચણો આવે છે, જેના કારણે વાહન વેપારીઓ તેમજ સામાન્ય ગ્રાહકોને મુશ્કેલી પડે છે. રજૂઆતમાં ખાસ કરીને નામ ટ્રાન્સફરની કામગીરી લાંબી ખેંચાવા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. એસોસિએશને સવાલ ઉઠાવ્યો છે કે ટ્રાન્સફર પ્રક્રિયા પેન્ડિંગ હોય તે દરમિયાન વાહન અકસ્માતગ્રસ્ત બને, ચોરી થાય અથવા કોઈ ગુનાહિત ઘટનામાં વપરાય તો કાયદાકીય જવાબદારી કોની રહેશે? આ અંગે સ્પષ્ટ માર્ગદર્શન આપવાની માંગ કરી છે. એસોસિએશને આરટીઓની પેન્ડિંગ કામગીરીનો તાત્કાલિક નિકાલ, તમામ પ્રક્રિયા માટે સરળ અને સમય મર્યાદાવાળી વ્યવસ્થા, ટેકનિકલ ખામી હોય તો અરજદારને લેખિત જાણ તથા વૈકલ્પિક વ્યવસ્થા અને સંબંધિત આરટીઓ અધિકારીઓ સાથે બેઠક યોજી પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી છે. જેડીસી ન્યૂઝ સાથે મુકેશ કંટારિયા, ગારિયાધાર.